બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। આદિશક્તિ માં પાવાગઢ વાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। મારા ગુરુને પ્રણામ। આપ સર્વે સાંભળી રહ્યા છો મહાભારતનું આધ પર્વ, અને તેમાંય આજે 91મું કડવું સાંભળશું। 90મા કડવામાં મેં આપને ત્યાં સુધી વાત કરી હતી કે પાંચે પાંડવો કાપડી બન્યા છે અને કાપડીના વેશ કર્યા છે અને કાપડ રેશમ વેચવા માટે નીકળ્યા છે। જોઈએ આગળ આજે 91મું કડવું। વૈષમ પાયણી પેર બોલ્યા સુણજન મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય। અર્જુન ધર્મે ગાંસડી લીધી ને ચાલ્યા વેચવાને કાજ, સહદેવની કુળ તે બે ચાલ્યા ને મુખથી કરે અવાજ। લોકો ઈ રેજા લોકો ઈ કાપડ મુખ થકી એ પોકારે, લોકો ઈ રેજા લોકો ઈ કાપડ મુખ થકી એ તો પોકારે। ઉત્તર દક્ષિણ ગયા એ તો ને વૃકોંદર વિચારે। ઋષિ વૈશંપાય કહે છે કે રાજા જન્મેજય સાંભળ, તને હું આદ પર્વનો આ મહિમા સમજાવું છું। કુંતીના નંદન અર્જુન અને ધર્મરાજે ગાંસડી હાથમાં લીધી છે કાપડની અને વેચવા કાજે ચાલ્યા છે। સહદેવને નિકુળ એ બે ભાઈઓ ચાલ્યા છે અને મુખથી અવાજ કરે છે, મુખથી કે લો કોઈ રેજા લો કોઈ કાપડ, એવી રીતે અવાજ કરે છે। જેમ ફેરિયાઓ અવાજ કરે છે એમ પહેલા એવી રીતે અવાજ થતા હશે, એ મુખથી પોકારે છે। ઉત્તર દક્ષિણમાં તો એ ગયા છે સહદેવને નિકુળ, અને વૃકોંદર ભીમસેન વિચારે છે। અર્જુનને ધર્મ એ ઉત્તરમાં ગયા છે અને દક્ષિણને એ બાજુ સહદેવને નિકુળ ગયા છે। ભીમસેન શું વિચારે છે? અરે ભિક્ષુક પેઠે પોકાર કરવા ફરવું ઘેર ઘેર, આપણે તો એવું ન કરવું ને કરવી જુદી પેર। આપણે કે આ બધી ભિખારીઓની જેમ ફરવું, પોકાર કરવી ઘરે ઘરે જઈને, એવું આપણે કરવું નથી। શું જુદી પહેર કરે છે ભીમ? એમ જાણીને ગયો પૂર્વ દિશામાં એક ચક્રા નગરીમાં, એમ જાણીને ગયો પૂર્વ દિશામાં એક ચક્રા નગરીમાં, એવામાં તો એક મહલ્લો દીઠો ને ભીમસેન ગયો ત્યાં। માથાનું ફાળ્યું પાથર્યું ને ભૂમિ પર રેજા ઢાળ્યા, પછી ભીમે પોકાર કીધો ને લોકો એ નજરે ભાળ્યા। પૂર્વ દિશામાં ભીમ ગયો છે એક ચક્રા નગરીમાં, એણે એક મહોલ્લો જોયો છે। ભીમસેન ત્યાં ગયો છે ને એને માથાનું ફાળિયું ઉતારીને ત્યાં પાથર્યું છે જમીન ઉપર, ધરતી ઉપર, અને એના ઉપર રેજા રેશમના કાપડ મૂક્યા છે। અને ત્યારે ભીમે પોકાર કર્યો એટલે લોકોએ ભીમને જોયો છે। આવો રે ભાઈ રેજા આપું સોંધાને સસ્તા કીધા, આવો રે ભાઈ રેજા આપું સોદા સસ્તા કીધા,
ભૂલે તેના ભોગ જાણે મફત લૂંટાવી દીધા. ભીમ કે છે કે આવો ભાઈ રેજા તમને આપું, બિલકુલ સસ્તા કર્યા છે, જાણે મફતમાં લૂંટાવા બેઠો હોય. લોક લાલચું લઈ દઈને, લોક લાલચું લઈ દઈને વૃકોંદર ને પૂછે, બોલજે કાપડી સાચે સાચું કિંમત આની શું છે. ભીમ વિચારે ધર્મરાયે પોંચમનો કયો છે, તેરે જાનો ભીમ બતાવે કિંમત રૂપિયો એક. લોકોએ જાણ્યું લાભ ઘણો છે ને સર્વે રેજા લઈ લીધા, પોતપોતાને હિસાબે આવ્યા તે રૂપિયા દઈ દીધા. ભીમ ગણીને ગાંઠે બાંધે કયું કે સંદેહ ખુઓ, ચોખ્ખું આપવું ને ચોખ્ખું લેવું રેજા તપાસી જુઓ. દૂરદેશથી કાપડ લાવ્યો છું નથી મારું જોયેલું, ઉકેલીને તપાસ કરો સર્વ કાણું કરડું કોહેલું. આવો ભાઈ રેજા આપું, બિલકુલ સસ્તા છે એમ કરીને ભીમે કાપડું ખોલ્યું છે. હવે ભૂલે એના ભોગ છે, મફતમાં લૂંટાવી દેવાના ભાવ ભીમે કર્યા છે. લોક લાલચ લઈને વૃકોંદરને પૂછે છે, કાપડી સાચું કહેજે ભાઈ આની કિંમત શું છે. ભીમે વિચાર્યું છે કે ધર્મરાયે જે 5 તાકાનો 1 રૂપિયો કયો છે તે રેજાનો ભીમ બતાવે અને એની એકની કિંમત 1 રૂપિયો ભીમ બતાવે છે. લોકોએ જાણ્યું ખૂબ લાભ છે, બધાએ રેજા લઈ લીધા, પોતપોતાના હિસાબ આવ્યા, તે રૂપિયા બધાએ ભીમને દઈ દીધા. ભીમે ગણીને ગાંઠે બાંધ્યા કે ભાઈ ચોખ્ખું આપવું ને ચોખ્ખું લેવું, રેજા તમે તપાસી જુઓ, હું દૂર દેશથી કાપડ લાવ્યો છું અને મારું જોયેલું નથી, ઉકેલીને તપાસી લો બધાએ. ક્યાંક કાણું પરડેલું હોય, ક્યાંક હોવાયેલું હોય, દોરો તણાયેલો હોય. ત્યારે બધા જોવા લાગ્યા, ઉકેલીને પહોળા કરીને રેજા. તવ સર્વે લોક જોવા લાગ્યા ઉકેલી પહોળા કરવા, તવ સર્વ લોક જોવા લાગ્યા રેજા ઉકેલી પહોળા કીધા. એટલે ભીમે ઝડપ મારીને રેજા ઝૂંટાવીને લીધા. બગલમાં મારીને ચાલ્યો ને પૂંઠે પડ્યા સહુ કોઈ, બગલમાં ઘાલીને રેજા ચાલ્યો ને એને પૂઠે પડ્યા સૌ લોક. મારો મારો છે દુતારો ને પડી પોકા પોક. જેષ્ટિકાઓ જાલીને દોડ્યા ને મારવા લોકના ટોળા. ભીમે પાછળ પૂંઠ ફેરવીને દેખાડ્યા મોટા ડોળા. આડુડુડું લઈને લોકના ઠાને ભીમ ગયો દરવાજે. એકાંત છે ઓટલો, એકાંત છે ત્યાં ઓટલો, તે ઉપર જઈને બિરાજે.
ક્યાંય કાણું હોય, ક્યાંય કરડેલું કોહવાયેલું હોય કે દાણો દોરો ખેંચાયેલો હોય, તમે જોવા લાગો ત્યારે બધા લોકોએ પહોળા કરી રેજાને જોવા માંડ્યા છે. એટલે ભીમ ઝડપ મારીને બધા જોડેથી રેજા ઝૂંટાવી લીધા અને બગલમાં રેજાની ગાંઠડી ઘાલી અને દોડ્યો છે. પાછળ સૌ લોક પડ્યા છે. મારો મારો આ ધુતારો છે એમ કરીને ટોળું પાછળ પડ્યું છે. પોકાપોક પડી છે. એકબીજાના હાથ પકડી પકડીને લોકો દોડ્યા છે મારવા ભીમને. ટોળે ટોળા ભીમે ખાલી પાછળ પૂંઠ ફેરવી છે અને મોટા ડોળા દેખાડ્યા એટલે હડુડુડુડુડુ દઈને બધા લોકો નાસી ગયા. ભીમ દરવાજે ગયો છે. એકાંતમાં ત્યાં એક ઓટલો છે, એ ઉપર જઈને ભીમરાજ બેઠો છે અને બધા કાપડના નંગે નંગ મેળવી અને પછી એને વિચાર કર્યો. રેજાના નંગે નંગ મેળવ્યા ને પછીથી વિચાર કીધો, 1 રૂપિયાનો 1 ગજરેજો વિપ્રને દઈ દીધો. ગડીયો ગોઠવીને ગોસડીયો બાંધીને મનમાં આનંદ થયો. ઓશી કે મૂકીને સૂત વાયુનો નિરાતે સૂઈ રહ્યો. એ વેચાર ઘડી દીન રહ્યો ને પેરગ, એ વેચાર ઘડી દીન રહ્યો ને ગયા ભાઈ 4 ઘેર. તે સમય વૃકોંદર ગયો ને મહાબળ્યો રણધીર. ગાસડીઓ જઈ જઈને ખીટીએ મૂકીને બેઠા પહોંચે ભ્રાત. એટલે હિસાબ કરવા માંડ્યો ને પાસે છે કુંતા માત. તબ વૃદ્ધ બોલ્યા ગોસડી દેખીને સુણો ધર્મ સુજાણ. એવી ને એવી ગાસડી ભીમની નથી થયું વેચાણ. એવામાં ધર્મે હિસાબ કીધો ને પોતાનો તહેવાર. મૂડીએ મૂડી બંધ બેસાડીને નફાના આના બાર. ગાસડીઓ ગોઠવી અને ભીમે ઓટલા ઉપર ઓસીગું કરી ગાસડીઓનો સૂતો છે, નિરાંતે સૂઈ રહ્યો. એવામાં 4 ઘડી દિવસ રહ્યો અને પેલા 4 ભાઈઓ ઘરે ગયા. તેવા સમયે ભીમ પણ ગયો. એ મહાબળીયો રણધીર ભીમ બધાની ભેગો ભેગો માં કુંતાની જોડે બધા ભાઈઓ આવ્યા છે. ગાસડીઓ ખૂંટીએ મૂકી છે અને 5 ભાઈઓ બેઠા છે હિસાબ કરવા. જોડે કુંતા માતા બેઠા છે. ત્યારે વૃદ્ધ કુંતા માતા ગાંસડી દેખીને બોલ્યા છે કે ધર્મરાજા, એવી ને એવી ભીમની ગાંસડી છે, એને વેચાણ થયું લાગતું નથી. અને ધર્મરાજે હિસાબ કર્યો પોતાનો, તો મૂડીએ મૂડી થતા નફાના 12 આના એમને વધે છે. સહદેવ નિકુળને 9 આના નફાના વધે છે. પછી ભીમને પૂછે છે, બોલો વીરા, કેટલું વેચ્યું, નફો તમારો શું છે?
સહદેવ નિકુળના નવયાના પછી ભીમને પૂછે, બોલો વીરા કેટલું વેચ્યું ને નફો તમારો શું છે? ભીમ કહે કે રાતો રેજો એક ગજનું શું થાય? ધર્મ કહે કે 100 રૂપિયો ભીમે મૂક્યો ત્યાં. કુંતાજી કહે ઓછું વેચાયું શું નફો લાવ્યા સાર? ભીમ કહે લો આ નફો લાવ્યો મૂક્યા રૂપિયા 4. ધર્મ રાજા વિસ્મય પામ્યા ને શી રીતે 4 લાવ્યો? કહો ના કહો પણ દગો કરીને કોકને ધૂતી આયો. એમ જાણીને એ તો પૂછવારે લાગ્યા ને તે તો નફો ઠીક કીધો, પણ સાચું કહેજે કેટલા જણે એક એક ગજરે જો લીધો? ભીમ કહે 10-20 જણાએ જેમ કહ્યું તેમ કોપ્યો. મુકજી મૂકવાને લઈ ગયા ને તસુ ફાડી આપ્યો. ધર્મ કહે તારા નફા પ્રમાણે નાણું ન આપે કોઈ. શું માલ મળતો જ નથી જગતમાં, શું સર્વે ઓંધળા હોય? ભીમ કહે છે મોટા બંધુ મીઠી બોલીએ વાણી, ગ્રાહક કરી જવાને કરીએ માલતણા વખાણી. ધર્મરાજાએ હિસાબ કર્યો તો મૂડીએ મૂડી બંધ બેસાડી સહદેવ નિકુળના 9 આના આયા છે. ધર્મને 12 આના વધ્યા. ભીમને પૂછ્યું તમારું શું? ત્યારે ભીમ કહે છે કે લો રાતો રેજો જે હતો એનો 1 ગજનું શું થાય છે? ધર્મ કહે કે 100 રૂપિયો ભીમે ત્યાં મૂક્યો છે, લો આ એનો 100 રૂપિયો 1 ગજનો. કુંતાજી કે ઓછું વેચાવ્યો બેટા, શું નફો લાવ્યો? એટલે ભીમે કે લેવા નફો એમ કરીને 4 રૂપિયા મૂક્યા. ધર્મરાજા વિસ્મય પામ્યા કે શી રીતે તું 4 રૂપિયા નફો લાવ્યો? કહો ના કહો પણ તે કોકને દગો આપ્યો, કોકને ધૂતીને તું આવ્યો એમ જાણીને પૂછવા લાગ્યા. તે તો નફો ઠીક કર્યો, પણ સાચું કહેજે કેટલા જણે 1 ગજો રેજો લીધો હશે? ભીમ કહે છે કે 10-20 જણાએ લીધો હશે. જેમ કહ્યું તેમ મેં કાપ્યો છે અને એમની રીતે લઈને ગયા છે. તસુ મેં ફાડીને આપ્યો તો. ધર્મ કહે છે કે તારા નફા પ્રમાણે તને નાણું કોઈ આપે નહીં. શું ક્યાંય જગતમાં માલ મળતો નથી? બધા આંધળા છે? ભીમ કહે છે કે ભાઈ મોટા ભાઈ મીઠી વાણી બોલીએ ગ્રાહક રીઝવવા માટે અને માલ તણા વખાણ કરીએ એટલે ગ્રાહક ભોળવાઈને નફો આપે. એવી ધર્મને ભીમ વાત કરે છે. ધર્મ કહે એ નથી સંભવતું વખાણે ભોળવાય કોક. ભીમ કહે તું હું ગયો જે સ્થળે ત્યાંના લોકો ભોળા લોક. ભીમ કહે છે, ધર્મ કહે છે કે એ મને નથી ઉતરતું કે ભોળવે કોઈ ભોળવાય નહીં, વખાણવાથી કોઈ ભોળવાય નહીં. ભીમ કહે છે કે હું જે સ્થળે ગયો હતો ત્યાંના લોકો ભોળા છે.
ધર્મ કહે કયે સ્થળે ગયો, બતાવ કાલે જાશું. કેવા છે ત્યાંના લોક ભોળા, તે જઈને તપાસું. ભીમ કહે કે પૂર્વ દિશાએ ફળ્યું જમણે હાથ, ત્યાં જઈને કે જો કાલે આવ્યો તો તેના યમો છીએ ભ્રાત. ધર્મરાજ કહે છે કે તારા નફા પ્રમાણે તને કોઈ નાણું ના આપે. ભીમ કહે છે કે નાના ભાઈ, મીઠી વાણી બોલીએ તો ગ્રાહકો છેતરાઈ જાય. ધર્મરાજ કહે છે એવું કયું સ્થળ છે, તું મને બતાવ. કાલે ત્યાં જાવું છે, ત્યાંના લોકો કેવા ભોળા છે તે જઈને હું તપાસી આવું. ભીમ કહે છે કે પૂર્વ દિશામાં જમણા હાથે જતા જે ફળ્યું છે ત્યાં જઈને તમે કહેજો કાલે જે આવ્યો તો રેજા વેચવા તેના અમો ભાઈઓ છીએ, એટલે તમને આવકાર આપશે. એટલે તમને આવકારે આવદેશે ને સાચું માનજો ત્યારે. ધર્મ કહે કે જરૂર જાશું હવે વાત સવારે. એમ કહીને રાત્રિએ સૂતા એવે વાણું વાય. જમી પરવારીને લીધી ઘસડીઓ ને વેપાર અર્થે જાય. સહદેવની કુળ ઉત્તર દિશા ને દક્ષિણ દિશા ભીમ. ધર્મને અર્જુન પૂર્વમાં ગયા ને ભીમે બતાવ્યું તેમ. વાણું વાતામાં નીકળ્યા છે. સાંજે જમી પરવારીને સૂઈ ગયા હતા અને સવારે વાણું વાયું, જમી પરવારીને ગાંસડીઓ લીધી છે અને વેપાર માટે નીકળ્યા છે. સહદેવને નિકુળ ઉત્તર દિશામાં ગયા અને દક્ષિણ દિશામાં વેપાર માટે ભીમ જાય છે. અને અર્જુન ને ધર્મ એ તો પૂર્વમાં ગયા, જેમ ભીમે ફળિયું બતાવ્યું હતું તેવી રીતે જાય છે. જમણે હાથે મહોલ્લો દીઠો ને તેમ પેસવા જાય. અર્જુન કહે ધર્મવીરા એકદમ પેશો ન માય. એટલે ઉભા રહીને એ પોકાર્યા, લ્યો ભાઈ રેજા લાવ્યા. લોક કહે કાલે ધૂતી ગયો તેના જેવા આવ્યા. જે પ્રમાણે ભીમે ફળિયું કહ્યું હતું એમ જમણે હાથે મહોલ્લો દીઠો ને તેમાં એ પેસવા ગયા. એટલે અર્જુન કહે છે કે ધર્મરાજ એકદમ અંદર ન પેસાય ભાઈ. એટલે ઉભા રહીને પોકાર કર્યો કે લ્યો ભાઈ રેજા. એટલે લોકો બધા એકદમ એમને જોઈને કહે છે કે ભાઈ કાલે જે ધૂતી ગયો હતો એના જેવા આયા આવ્યા છે. લોઠિયા લોકોએ લીધી લાકડીઓ ને ક્રોધ બતાવે માઠા. લોઠિયા લોકોએ લીધી લાકડીઓ ક્રોધ બતાવે માઠા. તેવું તોફાન જોઈને ધર્મને અર્જુન બંને નાઠા. તરત લાઠિયા લોકો જે હતા ઝઘડો કરે એવા મોટિયાડાઓ જવાનિયાઓ એમને હાથમાં લાકડીઓ લીધી છે અને ક્રોધ બતાવ્યો છે. એવું તોફાન જોઈને ધર્મરાજ ને અર્જુન ત્યાંથી બંને નાઠા છે, નાસી ગયા. ભીમ બીજે સ્થળે જઈને વેચો ને નીતિપૂર્વક જેમ. દક્ષિણ દિશાએ ભીમ ગયો કીધું એમને એમ. લોકોને લૂંટી ગયો દરવાજે ગજરે જો વિપ્રને દીધો. આગલે દિવસે કર્યું તો તેવું કરીને આરામ કીધો. 4 ઘડી કા દિવસ રહ્યો ને 4 ભાઈ ગયા ઘેર.
ધર્મરાયે કુંતામાને કઈ બધી ભીમની પેર. કુંતાજી કહે કોઈ બોલશો નહીં, આવવા દો એને આય. એટલામાં તો ગોસડી લઈને ભીમસેન આવ્યો ત્યાં. બીજા દિવસે ભીમે જે આગલા દિવસે કર્યું હતું એમનું એમ કર્યું છે. છેલ્લે ગજ રેજો એક બ્રાહ્મણને આપી અને આગલા દિવસે કર્યું હતું તેવું કરી આરામ કરીને 4 ઘડી જ્યારે દિવસ રહ્યો ત્યારે 4 ભાઈઓ ઘરે ઘરે ગયા. ત્યારે ધર્મરાયે કુંતામાને વાત કરી કે માં ભીમ બધું આવું કરે છે. કુંતાજી કહે છે કોઈ બોલશો નહીં, એને આવવા દો. એટલામાં તો ઘાસડી લઈને ભીમસેન આવ્યો છે. કુંતાજી કહે શું નફો લાવ્યો રે મારા તન. ભીમે પૂછ્યું અર્જુનજીને કેમ છે બંધુજન. મેં કહ્યું હતું ત્યાં ગયા તા કે ગયા તા સ્થળ બીજે. અર્જુન કહે નહીં તઈ નહોતા ગયા, ગયા હતા સ્થળ ત્રીજે. ભીમ કહે ભવિષ્ય તમારું એમ કર્યો ઉચ્ચાર. કાલના જેટલો ન ફોલાવ્યો ભૂલ નથી એ લગાર. એટલે ધર્મ યુકળીને બોલ્યા તુજને છે ધિક્કાર. ગરીબોને ગરદન મારવા મોડ્યો તે વેપાર. તે કહ્યું તે સ્થળે અમે ગયા તા ને મોત લેવાનું હતું માગી. અનેક લોકોએ લીધી લાકડીઓને હોડકાનો ખત ભાગી. કુંતાજી કહે છે કે ભીમ શું નફો લાવ્યો તું. ભીમે કાલે હતો એટલો ને એટલો નફો બતાવ્યો છે. ત્યારે ભીમે અર્જુનને પૂછ્યું છે કેમ છે ભાઈ, મેં કહ્યું તું ત્યાં ગયા હતા કે નહીં, બીજે સ્થળે ગયા હતા. અર્જુન કહે કે ના ત્યાં નતા ગયા, અમે તો ત્રીજે સ્થળે ગયા હતા. ભીમ કહે છે કે તમારું ભવિષ્ય એમ કરીને ઉચ્ચાર કર્યો છે. કાલના જેટલો નફો આપ્યો છે કુંતા માતાને. અને ધર્મરાજ ઉકળીને બોલ્યા છે કે તને ધિક્કાર છે ભીમ, ગરીબોની તો ગરદન કાપવા માંડ્યો છે અને તે ગરીબોની ગરદન કાપીને વેપાર માંડ્યો છે. તે કહ્યું તે સ્થળે જ અમે ગયા હતા, મોત જ મળવાનું હતું અમને. અનેક લોકોએ હાથમાં લાકડીઓ લીધી, અમારા હાડકા ભાગી નાખત, અમે ત્યાંથી નાઠી ગયા. ભાઈ અધર્મનો તું પૈસો લાવ્યો તે નફો ન ખવાય. અસત્યનું જો અન્ન ખાઈએ તો અસત્ય બુદ્ધિ થાય. ધર્મરાજ કહે છે કે તું અધર્મનું અન્ન લાવ્યો છે એટલે અમારે નફો ન ખવાય. અસત્યનું જો અમે અન્ન ખાઈએ તો અસત્ય બુદ્ધિ થાય. એમ કહીને એના નફાના 8 રૂપિયા લઈ લીધા. બ્રાહ્મણોને બોલાવીને દક્ષિણામાં દઈ દીધા. એમ કહીને એના 8 રૂપિયા નફાના છે ભીમનાએ બ્રાહ્મણોને બોલાવીને દક્ષિણા આપી દીધી છે. પછી ભીમની ગાંસડી ફેંદીને વસ્ત્રો વેચી લીધા. કહ્યું કે માતાના કામમાં રે જેને ધર્મે એવા વેણ કીધા. ભીમની ગાંસડી ધર્મરાજ લઈ લીધી છે ને એમાંથી બંને ભાઈઓએ વેચી લીધું છે ને ભીમને કહ્યું છે કે તારે વેચવા નહીં જવાનું, માતાના કામમાં રહેવાનું. એમ કરીને ધર્મરાજ એને લડ્યા છે.
તે પછી નિત્ય ચારે બંધુ વેપાર માટે જાય. કુંતાજીનું કામકાજ કરે ને થોડે દિવસે શું થાય. એ રીતે ભીમ ઘરે કુંતામાનું કામ કરે છે, ચારે બંધુઓ વેપાર કરવા જાય છે. એમ એમના દિવસો નીકળે છે. કાળનું ચક્ર એમનું એમ કામ કરે છે, ધર્મનું ચક્ર એમનું એમ કામ કરે છે, અને પાંડવો એવી રીતે દિવસો કાઢે છે. એવે થોડાક દિવસ થયા છે. તે પછી નિત્ય ચારે બંધુ વેપાર માટે જાય. ભીમ કુંતાજીનું કામકાજ કરે ને થોડે દિવસે શું થાય. એ ગામ બહાર રાક્ષસ રહે છે, રાજાએ આપેલો ઠામ. આવેલો ત્યારે તોફાન કરેલું ને બકરાક્ષસ એનું નામ. ચાર ભાઈઓ વેપાર કરવા જે દિવસે જે ગામમાં જાય છે, એ ગામમાં શું છે કે ગામની બહાર એક રાક્ષસ રહે છે, અને રાજાએ એને ત્યાં નિવાસ આપેલો છે. એ રાક્ષસને એ જ્યારે આવ્યો ત્યારે એને ખૂબ તોફાન કર્યું હતું, એટલે એનું બકરાક્ષસ એવું એનું નામ છે, ત્યાં રહે છે. પહેલો વહેલો જેવો ગામમાં આવ્યો તેવે કર્યો કાળો કેર. મનુષ્યનું ભક્ષણ કરવા લાગ્યો ને 100-200 માર્યા ઠેર. એ બકરાક્ષસ જ્યારે પહેલો આવ્યો હતો ત્યારે એ મનુષ્યનું ભક્ષણ કરતો હતો, અને જ્યારે આવ્યો એ વાકમાં તો એને 100-200 મનુષ્યનું ભક્ષ કરી લીધું હતું, મારી નાખ્યા હતા. એ સંતાયો રાજા ભોયરા વિશે ને અર્જ જાળીમાંથી કીધી. કેમ મારી પ્રજાને હણો છો ને કોણે આ બુદ્ધિ દીધી. બકરાક્ષસ કહે સર્વેને ખાવું નહીં રહેવા દઉં ઠામ. ખોરાકી મારી નિત્ય કર પૂરી તો રાખું તારું ગામ. રાજા કહે શું ખોરાક જોઈએ, બીજું ન બોલશો આડું. રાક્ષસ કહે નિત્ય હું જમું 100 મણ લોટનો લાડુ. 5 મણની ખીચડી મારે ખાવાની ને પીવા 25 મણ દૂધ. મધપાનમાં 5 માટલા પીવા ને તેણે રહે લહેર શુદ્ધ. 5 અજા નિત્ય શાક ભાજી માને એટલો કર વિવેક. જમ્યા પછી સોપારીને બદલે મનુષ્ય જોઈએ એક. એટલું નિત્ય ભક્ષ આપે તો વસતી વધવા દઉં. રાજાએ કહ્યું કબૂલ મારે ને જેવું તમે કહ્યું તેવું. બકરાક્ષસ જ્યારે પહેલો આવ્યો ત્યારે એને 100-200 જણાને મારી નાખ્યા. ત્યારે ગામનો રાજા ભોયરામાં સંતાયો હતો ને એને જાળીમાંથી વિનંતી કરી કેમ મારી પ્રજાને અણો છો, અને તમને આ કોણે બુદ્ધિ આપી છે. બકરાક્ષસ કહે છે કે હું બધાને ખાઈ જઈશ, નહીં રહેવા દઉં કોઈને. મારી તો જો રોજ નિત્ય ખોરાકી પૂરી કરે તો તારું ગામ રાખું. રાજાએ ત્યારે કહ્યું તમે શું ખોરાક જોઈશે, બીજું આડું ન બોલશો. ત્યારે રાક્ષસ કહે છે કે હું નિત્ય 100 મણના લોટનો લાડુ જમીશ. 5 મણની મારે ખીચડી જમવી પડશે, પીવા 25 મણ દૂધ જોઈશે, અને જમ્યા પહેલા મારે મદપાનમાં શરાબના 5 માટલા પીવા પડશે. એનાથી મારી લહેરી મગજ શુદ્ધ રહેશે. 5 જાતની નિત્ય શાકભાજી કરે તું, એવો વિવેક કરે, અને હું જમી રહું. એના પછી સોપારીના બદલે મને 1 મનુષ્ય આપે રોજનું. એટલું નિત્ય ભક્ષ આપે તો તારી વસ્તી વધવા દઉં. એવું બકરાક્ષસે રાજાને કહ્યું. રાજાએ કહ્યું કબૂલ છે, જેવું કહ્યું તેવું. એમ કહીને રાજા બહાર આવ્યો. એમ કહીને રાક્ષસ બહાર આવ્યો ને પાપીનો બોંધ્યો નેક. નગરની બહાર રહેવા માટે બંગલો આપ્યો એક.
એનો કર વ્યવહાર બાંધ્યો છે. નગરની બહાર એ રાક્ષસને બંગલો રહેવા માટે રાજાએ આપ્યો. કયા પ્રમાણે ખોરાક આપે ને નિત્યનો જે ધારો, માણસ મરવા મોકલવાનો ઘેર ઘેર બોંધ્યો વારો. પાંડવ બ્રાહ્મણ ઘેર રહ્યા છે તે વિપ્રને પાંચતન. પાંડવ વિપ્રના ઘેર રહ્યા તે વિપ્રને પાંચતન. તેમાંથી ચારનું ભક્ષ કરેલું બકરાક્ષસ મૂઢજન. એક જ દીકરો રહ્યો તો એને આવ્યો તેનો આજવારો. તે વેળાના એના ઘરના રડવા લાગ્યા ને થઈ રહ્યો છે હું કારો. એ પ્રમાણે રાજા રોજ ખોરાક આપે છે. માણસ મરવા માટે મોકલવાનો ઘેર ઘેર વારો બાંધ્યો છે. રોજ એક ઘરેથી એક માણસ એની સોપારીના પાનના બીડાને મરવા માટે મોકલવાનો. પાંડવો હવે એ નગરીમાં એક ચક્રા નગરીમાં વિપ્રના ઘરે રહ્યા છે. એ જે નગર હતું એમાં જ્યાં રાક્ષસ છે ત્યાં એ વિપ્રને બ્રાહ્મણને 5 દીકરા હતા. તેમાંથી 4નો તો બકરાક્ષસે વારો આવેલો ને ભક્ષ કરી દીધેલો. એક જ દીકરો એને રહ્યો હતો અને એ બ્રાહ્મણના ત્યાં જ આજે એ રાક્ષસને ત્યાં મરવા જવાનો વારો હતો. તે વેળા ઘરના બધા રડવા લાગ્યા હતા અને ઘરમાં હોંકારો થઈ રહ્યો હતો. તે વેળા જળ ભરવા ગયો છે વાયુ તણો સંતાન. કુંતાજી ઘરમાં ફેરવે માળા તેમણે સોંભળ્યો કાન. માળા લઈને માતાજી ગયા બ્રાહ્મણના ઘરમાં. કેમ રડો છો બધાએ ઘરના ને બ્રાહ્મણી બોલી ત્યાં. એ જ્યારે ત્યાં રોવે છે વિપ્રના ઘરે બધા ભેગા થઈને, તે વેળાએ જળ ભરવા ગયેલો છે ભીમસેન અને કુંતાજી ઘરમાં માળા ફેરવે છે. તેમણે કાનો કાના અવાજ બધો શોર બકોર સાંભળ્યો છે એટલે માળા હાથમાં લઈને કુંતા માતા એ બ્રાહ્મણના ઘરમાં ગયા છે. કેમ રડો છો બધા ઘરના એવું પૂછ્યું છે ત્યારે બ્રાહ્મણી બોલી છે, ઓ બાઈ હું હતી સતી, ઓ બાઈ હું હતી તારા જેવી ને 5 જ પુત્રની માય. 4 સૂત મારા દૈત્યે ખાધા ને એક રહ્યો છે આય. આજ તેનો પણ આવ્યો છે વારો મરવા જવાનો સાર. વાજણી થઉં છું સતે દીકરે તેનો છે હાહાકાર. તવ કુંતાજીને દયા ઉપજીને વિચાર્યો નહીં વિવેક. કયો તારો તન વરે મોકલતી ને મોકલીશ મારો એક. કેમ રડો છો ત્યારે બ્રાહ્મણી બોલી છે, ઓ બાઈ હું તારા જેવી 5 પુત્રની માં હતી. મારા 4 દીકરા દૈત્ય ખાઈ લીધા છે. આ રાક્ષસના એક રહ્યો છે
અને એનો આજે વારો આવ્યો છે મરવા જવાનો, એટલે હું વાંજણી થઉં છું છતે દીકરે, આ તેનો હાહાકાર છે ભાઈ. ત્યારે કુંતાજીને દયા ઉપજી, કઈ વિવેક વિચાર્યો નહીં, કયું તારા દીકરા ન મોકલતી, મારો હું મોકલીશ, એક મારો મોકલીશ. બ્રાહ્મણી કહે કોઈ નવ મોકલે, કરવા માંડ્યો વિલાપ. કુંતા કહે જો ન મોકલો તો મને બ્રહ્મ હત્યાનું પાપ. બ્રાહ્મણી કહે છે કોઈ દીકરો એમ ન મોકલે, ખાલી કે જ બધા એમ કરીને એને વિલાપ કરવા માંડ્યો. ત્યારે કુંતા માતા કહે છે કે જો બ્રાહ્મણી હું ન મોકલું મારા એક દીકરાને તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. એટલે બધા છાના રહ્યા, એટલે સર્વે રહી ગયા છાના. કુંતા બોલીને ગયા ઘેર. પછી આવ્યો વિચાર ઉર્મન, રડવા લાગ્યા બહુ પેર. એવું બોલતા તો બોલી ગયા દયા ઉપજી, અને કુંતાજી ઘરે ગયા છે એટલે એકદમ દિલમાં વિચાર આવ્યો છે અને ખૂબ રડવા લાગ્યા છે. બહુ તરહથી રડવા લાગ્યા ને શું બોલી હું બોલ. કુંતાજી ખૂબ રોવે છે કે મારાથી આ શું બોલાઈ ગયો. બહુ તરહથી રડવા લાગ્યા ને શું બોલી હું બોલ. વ્યાસ વલ્લભ એમાં ઉચરે ને કુંતા રડે અતોલ. તોલી ના શકાય તેવું કુંતાજી રડે છે. એ હવે આપણે આગળ 92 માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વે ભક્તજનોને મારા શંકરપુરીના કોટી કોટી ઓમ નમો નારાયણ. જય જય શ્રી રણછોડ.